અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાના ખીરાથી થયેલા મોત કેસ મામલે આજે નવો વળાંક સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી, જેમાં 2 માસૂમ બાળકીના મોત નિપજ્યા હતા. જ્યારે તેમના માતા-પિતા હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે, ત્યારે આજે એફએસએલની હાજરીમાં 2.5 માસની બાણી બાળકી રાહાનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. હવે આ બાળકીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીનો 5,000 રૂપિયાની લાંચ લેતો વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવેલા આ વિડીયોમાં અરજી મંજૂર કરવા માટે કચેરીના કર્મચારી દ્વારા લાંચ માંગવામાં આવી હતી, જેમાં અરજદાર 2,000 રૂપિયા આપતા નજરે પડે છે. આ લાંચ માંગતો પટ્ટાવાળો અન્ય ફિરોઝભાઈ નામના પણ કર્મચારીનું નામ લે છે. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા આ ઘટનામાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવાને બદલે માત્ર આ કર્મચારીને છૂટ્ટો કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિડીયો કોલ મારફતે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓને વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. હાલ આચારસંહિતાના અમલ સાથે ચૂંટણી પ્રક્રિયા અનુસંધાનમાં આખરી ઓપ આપવા માટે ATSના ADGP અમિત વિશ્વકર્માની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.